અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે હીટ એક્શન પ્લાનની અમલવારી પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે। શહેરમાં સૌથી વ્યસ્ત વિસ્તારમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। તો શું છે સમગ્ર મામલો, આવો જાણીએ। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે વધતી ગરમી વચ્ચે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા હીટ એક્શન પ્લાનની અસરકારકતા પર સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદમાં તાપમાન સતત વધી રહ્યું છે અને સામાન્ય જનજીવન પર તેનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન હેઠળ કેટલાક વિસ્તારોમાં પાણી, ઓઆરએસ અને ટ્રાફિક સિગ્નલ પર મંડપ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। જોકે શહેરના મહત્વપૂર્ણ અને ભીડભાડવાળા વિસ્તારોમાં આ સુવિધાનો અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે। ખાસ કરીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં કે જ્યાં દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે, ત્યાં કોઈ પણ પ્રકારની ઠંડક કે રાહત આપતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી। બહુ ગરમી અત્યારે 42 ડિગ્રી ગરમી છે, તાપમાન વધે છે બરાબર, એટલે આમ જનતાને બહુ તકલીફ પડે છે। જે વાહન ચાલક છે એમને બહુ તકલીફ પડે છે। સરકારે થોડુંક ન્યાય કરે એટલે થાય બધું। એટલે ફાયદો એટલે કે લોકોને શરીરમાં થોડીક કમજોરી ઓછી થાય, લોકો શાંતિથી ફરે, હરે ફરે ને આમ શાંતિથી ટ્રાફિકમાં નીકળે। ગરમી બહુ સોલિડ પડે છે। મંડપ નાખે તો સારું છે, લોકોને રાહત રહે, ઠંડક રહે, પીવાની પછી છાસની ને પીવાના પાણી લીંબુ શરબતની વ્યવસ્થા કરે તો સારું છે। ઉનાળો હજુ શરૂ જ થયો છે। ઠંડી છાસની વ્યવસ્થા છે, લીંબુ પાણી શરબત છે, પાણી ઠંડાની વ્યવસ્થા છે, પછી આ મંડપ બાંધે તો લોકોને ટ્રાફિકમાં રાહત રહે। બસ સ્ટોપ પર છાંયો, પાણી કે ઓઆરએસ જેવી મૂળભૂત સુવિધાઓ ન હોવાના કારણે મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ટ્રાફિક સિગ્નલ પર પણ મંડપ ન હોવાથી વાહન ચાલકો ગરમીમાં તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે। સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે કે તંત્ર દ્વારા હીટ એક્શન પ્લાનની અમલવારી મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રિત રહી છે, જ્યારે પૂર્વ અને મધ્ય વિસ્તારમાં જરૂરી સુવિધાઓનો અભાવ છે। આ અસમાનતાના કારણે શહેરના મોટા વર્ગને ગરમી માટે યોગ્ય રાહત મળતી નથી। અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત અમુક જ વિસ્તારોની અંદર મંડપ નાખવામાં આવે છે। જે પ્રમાણે ગીતા મંદિર વિસ્તાર, જ્યાં હજારોની સંખ્યામાં જે લોકો આવતા હોય છે અને આ લોકો જે છે તે અહીં અમદાવાદ શહેરના વિવિધ જે સ્થળો ઉપર જતા હોય છે, ત્યારે આવા જે લોકો છે તેઓની માટે 4 રસ્તાઓ પર કોઈ પ્રકારની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી નથી। કારણ કે જે આવતા જે લોકો છે અને ખાસ કરીને જે પસાર થતા જે મુસાફરો છે તેઓને જે તડકાથી જે સમસ્યાઓ થઈ શકે છે, આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા અહીં પણ જે સિગ્નલ ઉપર જે મંડપ લગાવવામાં આવે તેવી માંગ છે તે પણ સ્થાનિકો કરી રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર હજી ફક્ત 5 થી 7 જગ્યાઓ પર આ રીતે જે 4 રસ્તાઓ પર જ્યાં લોકો ઊભા રહે છે તેવી જગ્યા પર મંડપ નાખવામાં આવે છે, ત્યારે આ વિસ્તારની અંદર પણ જે મંડપ નાખવામાં આવે અને લોકોને ગરમીથી રાહત આપવામાં આવે તે માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન નિખિલ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।